અલગ અલગ બે જગ્યાએ ડૂબવાની ઘટનાઓ, એમાં અત્યાર સુધી 4 મોત, હજી અમુક લોકોની ડેડ બોડી મળી લાપતા છે. સાતલપુરમાં પણ એક ભાઈ લાપતા હતા, એમની અત્યારે લાશ મળી. એનું પોસ્ટમોર્ટમ સાતલપુર ચાલુ છે. નલિયામાં ટોટલ 5 જણા હતા, એમાંથી 3 જણા અત્યાર સુધીમાં બોડી હાથમાં આવ્યા છે. 2 જ આવ્યા નથી. ખેતરે જતા આ લોકોના રસ્તામાં ઓચિંતાનું પાણી આવી ગયું ને આ બનાવ બન્યો છે. સરકારે જે પણ તાત્કાલિક ધોરણે આમાં સહાય થતી હોય ચૂકવવી જોઈએ તેવી અમારી માગણી છે. હજુ પણ 2 બોડી મળતી નથી, તો વધારાની NDRFની ટીમને બધું મોકલીને તાત્કાલિક શોધખોળ થાય, જેથી એના પરિવારને એના અંતિમ સંસ્કાર ઝડપથી થાય. ખૂબ નાનું, એક તો 50 ઘરનું ગામ છે અને 5 માણસોનો બનાવ બન્યો છે. ખૂબ જ કરુણ પ્રસંગ છે. ત્યારે સરકારે તાત્કાલિક આમાં ઝડપથી આ લાશો જે નહીં મળતી એને તાત્કાલિક શોધવામાં વ્યવસ્થા કરવામાં આવી અમારી ખાસ વિનંતી છે. કોંગ્રેસ આ બાબતે સરકારમાં કઈ રજૂઆત? અમારી રજૂઆત છે સરકારમાં કે જે લોકોની ઘર વખરી જતી રહી છે એ લોકોને તાત્કાલિક કેશ ચૂકવવામાં આવે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. ખેડૂતો માટે પણ સ્પેશિયલ પેકેજ, પંજાબમાં જેમ 20,000 રૂપિયા કરે છે એવું મોટું પેકેજ જાહેર કરવામાં આવે તો જ અમારા વિસ્તારના ખેડૂતોને એમની વ્યવસ્થા અને જે એમનો ખર્ચ છે એ પણ તોય 50%થી વધારે મળી શકે એમ નથી. તો તાત્કાલિક પંજાબ ધોરણે પેકેજ જાહેર કરવું જોઈએ તેવી અમારી માગણી છે.